शोभना मैम, आप शुरू कीजिए। कौन सा बॉल है आज? हाँ, आज तो बोल अपन 17 नंबर का लेंगे। अच्छा, 17 नंबर। ठीक। આપણે ગયા વખતે કેટલા કરેલા? 14. આપણે 16 કર્યા હતા. 16 બરાબર છે. 16. બરાબર બરાબર. છે. ચાલો આપણે પેલા મંગલાચરણ કરી લઈએ, પછી હા. બોલ લઈએ. ઓમ નમઃ. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે શવસાહુણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય, સ્વાનુભૂત્યા ચકાસતે, ચિત સ્વભાવાય ભાવાય, સર્વ પાવાંતરછિદે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શોભનાબેન, હા બોલો. ગયા પ્રવચનમાંથી એટલે બોલ નંબર 15 આપણે વાત થઈ ગઈ દ્રવ્ય પર્યાય ને તાદાત્મ્ય સંબંધ નથી, પણ પછી એટલે હું કાલે સાંભળતી હતી પ્રવચન, મને ખ્યાલ આવ્યો કે જે વર્તમાન જ્ઞાનની પર્યાય અંશીનો અંશ કે જે ગુણીનો ગુણ છે, તો એ તો તાદાત્મ્ય ગણાય ને? જો જ્ઞાન પ્રદાન થી જુઓ ને, હા, તો સૂર્યથી સૂર્યનો પ્રકાશ જુદો નથી. જ્ઞાન પ્રદાન અપેક્ષાએ જુઓ તો એક જ પદાર્થ છે, એક જ વસ્તુ છે. હવે દ્રષ્ટિ પ્રદાન વિવેકસાથી જુઓ તો સૂર્ય જુદો છે અને પ્રકાશ જુદો છે, દ્રવ્ય જુદું છે ને પર્યાય જુદું છે. ત્રણ કાળમાં બંનેનો તાદાત્મ્ય સંબંધ નથી. કેમ? જો તાદાત્મ્ય સંબંધ હોય તો શું થાય? તો કે તાદાત્મ્ય સંબંધ હોય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. માટે પર્યાય સાથે સંયોગ સંબંધ છે. એમ દ્રષ્ટિ એમ કે છે કે ઉત્પાદ વ્યયનો મારી સાથે સંયોગ સંબંધ છે, તાદાત્મ્ય સંબંધ નથી. હવે એ જ સમયે જ્ઞાન એમ કે છે કે હું તો આત્માથી અનન્ય છું, હું તો તાદાત્મ્ય છું, હું જુદો નથી. એટલે એક સમયમાં દ્રષ્ટિ અને જ્ઞાન એ બે વિવેક્ષાઓથી તમે સમજશો તો એનું તમને ઉકેલ આવી જશે ને સમાધાન થઈ જશે. હા, એ બરાબર. પણ વચ્ચે એકાદ વાર તમે એવું ખ્યાલમાં કીધું તું કે અંદર ગુણ ને ગુણી વચ્ચે તાદાત્મ્ય હોય. હા, નિત્ય તાદાત્મ્ય સંબંધ છે ગુણ અને ગુણી વચ્ચે. હા, તો આ ગુણ ગુણી નું ન કહેવાય. ગુણ એટલે અંદરમાં ત્રિકાળ ગુણ છે અનંતા. તો એ ત્રિકાળ ગુણ છે એ કેવા ભાવે છે? પરમ પારિણામિક ભાવે બધા છે. ભગવાન આત્મા એ પરમ પારિણામિક ભાવે છે, તો નિત્ય તાદાત્મ્ય છે. અને પર્યાય સાથે એક સમયવર્તી અનિત્ય તાદાત્મ્ય સંબંધ કહી શકાય. એક સમય પૂરતો સંબંધ છે, બીજા સમયે પર્યાય જ નથી, તો કોની સાથે સંબંધ? પર્યાય તો વ્યય થઈ ગઈ. હા, બહુ સરસ. એટલે એમાં બરાબર છે. આખો ગુણી લીધો, આખા ગુણનો પિંડ લીધો, એને દ્રવ્ય સાથે તાદાત્મ્ય છે અંદર. નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. નિત્ય નિત્ય તાદાત્મ્ય સંબંધ છે.
અને પર્યાયને એક સમયવર્તી અનિત્ય તાદાત્મ્ય સંબંધ છે. બરાબર સરસ. હા, समझाणु. थैंक यू. हाँ हाँ बराबर. कुशल जी, आपने कौन सा स्क्रीन रखा है? आप अभी चालू कर दीजिए। बूंद बूंद में अमृत में ये है ना 17। कुशल जी, दिस इज योर स्टॉक एक्सचेंज। हाँ, बूंद बूंद में अमृत लगाइए प्लीज। बूंद बूंद में अमृत तो है। नहीं, अभी बूंद बूंद नहीं है, समथिंग एल्स इज देयर। आपने एक्सीडेंटली वो स्टॉक का वो स्क्रीन शेयर कर दिया है। अब फिर से, हाँ अभी ठीक है, आ गया। कंप्यूटर ने स्विच कर दिया किस तरह से, मैंने नहीं किया था। અને આપણે हम लोग 17 નંબરનો બોલ લેશું હવે. બુંદ બુંદ અમૃત એ પુસ્તકમાં બોલ નંબર 17. ठीक है, अभी है। हाँ, बराबर है, यू आर ओके। हाँ बराबर છે 17 નંબર का बोल. સમકિત સન્મુખ જીવ ક્યાંક અટકે છે પણ તે દોષ જોવા રોકાતો નથી, કારણ એને ખબર છે કે દોષને ગોતવા જતા નિર્દોષ આત્મા જાણવાનો રહી જશે. તેથી દોષને બદલે વસ્તુ સ્થિતિને જુઓ. શું કે છે આ બોલમાં? પેલી વાત કરે છે સમકિત સન્મુખ જીવ. સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવ છે, ઉભો છે તો મિથ્યાત્વની ભૂમિકામાં, છતાંય છે સમ્યક સન્મુખ. એટલે એનું જ્ઞાન છે એ જાત્યાંતર થઈ ગયું છે. હવે ગ્રંથિ ભેદ નથી થયો, છતાં જાત્યાંતર પામેલો જીવ છે. અપૂર્વ પક્ષ આવી ગયો છે. સવિકલ્પ સ્વસંવેદનમાં ઉભો છે, સમ્યક સન્મુખ છે. જેમ કે એક દ્રષ્ટાંત લઈએ આપણે, તો એક કોઈનું ઘર છે, તો ઘર હોય તો આંગણું પણ હોય, ફળિયું પણ હોય, પ્રાંગણ હોય, અને પ્રાંગણમાંથી બહાર નીકળીએ એટલે રોડ હોય કે શેરી હોય. તો રોડની અને શેરી ઉપર ઉભા રહીને જોઈએ તો પ્રાંગણ છે, આંગણું છે, ઈ ફળિયું છે, એ શું કહેવાય? તો કે અંદરનો ભાગ કહેવાય. કેમ કે રોડ તો ગવર્મેન્ટનો છે, શેરી તો સરકારની હદ છે, અને ફળિયું છે એ તો આપણી હદમાં છે. હવે તમે એ જ ફળિયાને તમારા ઘરની અંદરથી, સિટિંગ રૂમમાંથી, બેડરૂમમાંથી જુઓ તો કે ફળિયું બહાર છે ને ઘર અંદર છે. ઘરની અંદર ફળિયું નથી ને ફળિયાની અંદર ઘર છે, પણ ઘર જુદું છે ને ફળિયું જુદું છે, પ્રાંગણ જુદું છે અને ઘર જુદું છે. એમ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવ છે. સમ્યક સન્મુખ જીવ છે તો કે હજી ઘરમાં પ્રવેશો નથી, અનુભૂતિ થઈ નથી, એ પોતાના સ્વભાવનું ભેટણું કર્યું નથી. અને બીજા મિથ્યા દ્રષ્ટિ જીવો છે એના જેવો પ્રમાણની બહાર પણ રખડતો નથી. એ તો સ્વભાવ સન્મુખ થયેલો જીવ છે. એનું વલણ, એનું ઢલાન બધું સ્વભાવ સન્મુખ, પરિણતિ એની ચાલુ થઈ ગઈ છે સ્વભાવ સન્મુખતાની. એવો જીવ છે સવિકલ્પ દશામાં. તો કે છે એ ક્યાંક અટકે છે, કેમ કે ગ્રંથિ ભેદ થયો નથી, સમ્યક દર્શનની સ્વાનુભૂતિ રૂપ ક્રિયા પ્રગટ થઈ નથી, તો ક્યાંક અટકાવતો છે. એ તો પોતે જાણે છે કે ક્યાંક અટકેલો છું, હજી મને નિર્વિકલ્પ પરિણમન થયું નથી. પણ છતાં પણ એને ખબર છે, છતાં પણ તે દોષને જોવા રોકાતો નથી. એની લાઈન ફરી ગઈ છે. હવે એનો અભિપ્રાય હવે ગુણાટ ખાઈ ગયો છે એકદમ. એવો જીવ છે. એટલે એને ખબર છે કે દોષ જોવાથી દોષ ટળવાનો નથી, દોષને જોવાથી દોષ પ્રાયઃ બમણો થાય છે. માટે દોષને જોવા રોકાતો નથી, અહીંયા થોપતો જ નથી. એને ખબર છે હું પાયમો નથી હજી. જ્ઞાનમાં ખબર છે શ્રદ્ધાનો ધસારો સ્વભાવ બાજુ છે, અને જ્ઞાનમાં ક્યાંક અટકાવ છે એમ જ્ઞાન જાણે પણ છે એ સમયે. છતાં પણ ઈ ક્યાં અટક્યો છું હું, કયો દોષ થયો, ક્રોધનો દોષ થયો,
લોભનો થયો, માનનો થયો, માયાના પરિણામ થયા, એમ કોઈ દોષને જોવા રોકાતો નથી. કારણ એને ખબર છે કે દોષને ગોતવા જતા નિર્દોષ આત્મા જાણવાનો રહી જશે. કેમ કે લક્ષ્ય હંમેશા એકનું જ હોય. છદ્મસ્ત જીવ છે એટલે કે છદ્મસ્ત એટલે કે અપૂર્ણ જ્ઞાન વાળો. અહીંયા તો મિથ્યા દ્રષ્ટિ છે, હજી મિથ્યાત્વની ભૂમિકામાં ઉભો છે ઈ, પણ સાધક હોય તો છદ્મસ્ત કહેવાય. એટલે કે છે કે ઈ દોષને ગોતવા જતો નથી. એને ખ્યાલમાં છે કે હું દોષને જોવા રોકાઈશ તો નિર્દોષ આત્મા મેં જે અપ્રતિહત દશાએ પરિણમન કર્યું છે, અપ્રતિહત દશાએ મારો પુરુષાર્થ ઉપડ્યો છે સ્વભાવ સન્મુક્તાનો, એમાં રોકાણ આવી જશે. એમાં થોડું રોકાઈ જવાય ને દોષને ગોતવા જાય તો. એટલે કે છે કે નિર્દોષ આત્મા જાણવાનો રહી જશે, એમાં અટકી જશે. તેથી દોષને બદલે વસ્તુ સ્થિતિને જુઓ, સ્વભાવને જુઓ. દોષને જોવાથી દોષ નહીં ટળે, એને ખબર છે. માટે દોષ છે એનું જ્ઞાન થાય છે, છતાં પણ દોષને જોવા રોકાતો નથી. કયો દોષ છે એમ પરિણામને બિલકુલ તપાસતો નથી. અપરિણામના સરાણે ચડ્યો છે. અપરિણામી નિષ્ક્રિય શુદ્ધાત્માના હુંફે ને ઈ માર્ગે આગળ વધ્યો છે. તો હવે હું શુદ્ધાત્મા છું, પરિપૂર્ણ છું, એવા ભાવની પુષ્ટિ જ કર્યા કરે છે. એ ભાવને મચક આપવા નથી દેતો બિલકુલ. એમ કે છે તેથી દોષને બદલે વસ્તુ સ્થિતિને જુઓ. વસ્તુ સ્થિતિને જોવાથી દોષ તો એની મેળે સ્વતઃ સિદ્ધ આપોઆપ ચાલ્યો જશે. અને દોષને જોવાથી દોષ ચાલ્યો નથી જતો. સ્વભાવને જોવાથી દોષ ઉભો જ નહીં થાય, એને ખબર છે. માટે એ દોષને જોવા માટે પ્રમાદ સેવતો નથી. અપ્રમાદી પુરુષાર્થી બની અને સ્વભાવની વાટે વિચરે છે. એની દિશા જે સ્વભાવની બોધ કરવાની પકડી છે, એ સ્વભાવ સુધી પહોંચે જ છૂટકો. ત્યાં સુધી કોઈ ભેદ ભંગ આવે, વચ્ચે પડાવ ઘણા આવે, પણ એ પડાવમાં રોકાતો નથી, ત્યાં અટકતો નથી. એ અપ્રતિહત ધારાએ વર્ધમાન થતો સ્વભાવ સુધી પહોંચી અને સ્વાનુભવનું તિલક કરીએ જ છૂટકો. ત્યાં સુધી એની પરિણતિ કુમારી વાળી એવી પરિણતિ છે, ભેદ જ્ઞાનની એવી અસીમ ધારા ચાલી છે, ઉપડી છે. એ ધારામાં બિલકુલ ત્રુટક આવતી નથી. ઓકે, શોભનાબેન, બે નાના નાના સવાલ છે. તમે શરૂઆતમાં એમ કહ્યું કે આ સંકિત સન્મુખ જે જીવ છે એને અપૂર્વ નિર્ણય થઈ ગયો છે, હજી એનો ગ્રંથિભેદ થયો નથી, પરંતુ જ્ઞાન જાત્યાંતર થઈ ગયું છે એમ કહ્યું? હા, જાત્યાંતર કહેવાય ને અપૂર્વ પક્ષ વાળાની જ્ઞાનની. જો અનુમાનમાં ભગવાન આત્મા જેવો અનુભવમાં આવવાનો છે ને એવો જ અનુમાનમાં આવી જાય છે પેલા. હજી શ્રદ્ધામાં તો મિથ્યાત્વની ભૂમિકામાં ઉભી હોય શ્રદ્ધા તો, અને જ્ઞાનમાં આખો નજરાઈ જાય, મન વડે કડી લે છે. જેમ પ્રવચન સારની 80 ગાથામાં કીધું ને, તો અહીંયા કઈ હજી પામી નથી ગયો, પણ મનમાં આખો, જ્ઞાનમાં આખો આત્મા તરવરી ગયો. જેવો અનુભવમાં આવવાનો છે, જે પ્રોસેસ અનુભવમાં ભજવાની છે, એવું અનુમાનમાં પહેલેથી એને આવી જાય છે જ્ઞાનમાં. એટલે તો એને આશ્ચર્ય નથી થતું અનુભવના ટાઈમે. બિલકુલ જ્ઞાનીને આશ્ચર્ય નથી થતું, પહેલેથી નજરમાં આવી ગયું કે આમ જ અનુભવ થશે. નિશંક થઈ ગયો છે એકદમ સ્વભાવમાં, અને સ્વભાવ કેવો છે એ નજરમાં આવી ગયો, જ્ઞાનમાં તરવરે છે, ઉર્ધ્વ થઈ ગયો છે. એટલે એને જાત્યાંતર જ્ઞાન, જ્ઞાનની જાતિ બદલી ગઈ. જ્ઞાનની, જો શ્રદ્ધાની નથી બદલી. શ્રદ્ધામાં મિથ્યાત્વ છે, જ્ઞાનમાં જાતિ બદલી ગઈ. જ્ઞાન છે એ સ્વભાવનો અંશ છે ને, તો આખા સ્વભાવને એને અનુમાનમાં લઈ લીધો. હજી લક્ષ નથી પલટું, પણ અનુમાનમાં લઈ લીધો. પેલા અનુમાનમાં આવે છે, મનમાં આવે છે, પછી આત્મા જ્ઞાનમાં આવે છે.
એટલે એને જાત્યાંતર જ્ઞાન કૃપાળુદેવે કીધું છે કે જે જ્ઞાન ભવ હેતુ થતું હતું એને સમય માત્રમાં જાત્યાંતર કરી અને પછી અનુભવ થયો તો ભવ નિવૃત્તિ રૂપ એવા સમ્યક દર્શનને નમસ્કાર હો. તો જાત્યાંતર થાય છે. જ્ઞાનની જાતિ ઇન્દ્રિય જ્ઞાન જેવું નથી અને અતિન્દ્રિય જ્ઞાન ન કહી શકાય. જ્યાં સુધી શ્રદ્ધા સમ્યક ન થાય ત્યાં સુધી જ્ઞાનને અતિન્દ્રિય નામ ન પામે અને ઇન્દ્રિય જ્ઞાન જેવું નથી એને બરાબર. કહેવાય જાત્યાંતર જ્ઞાન. બરાબર. એને દ્રષ્ટિનો વિષય ખ્યાલમાં આવી ગયો છે, અનુમાનમાં આવી ગયો છે. હા, બધું બરાબર છે. જ્ઞાન ગ્રંથિભેદ. બીજી વાત, ગ્રંથિભેદ નથી થયો. મિથ્યાત્વની ભૂમિકા તો છે જ હજી. બરાબર. બીજો સવાલ, આ જે દોષની વાત કરે છે તો કઈ જાતના દોષની વાત ચાલે છે અહીંયા? એટલે ચારિત્ર મોહનીના દોષની વાત છે? પરિણામમાં તો દોષ થતા જ હોય ને. પરિણામમાં તો બધા પરિણામ તો વિકલ્પ ચાલુ જ છે. સંકલ્પ વિકલ્પ એને ભલે શુદ્ધાત્મા છું એવું ચિંતન, હું પરમાત્મા છું એવી ધારા ઉપડી હોય, પણ વિકલ્પ તો એને કેટલા બધા. હવે સાધક થયા પેલા હજી ધંધો વ્યાપાર કરતો હોય, ઘર ગ્રહસ્થી હોય, બાળકો પરિવાર વાળો હોય, તો જે બધા ઘરના બધા પ્રોબ્લેમ થતા હોય એનામાં જોડાતો પણ હોય, એને જવાબ પણ આપતો હોય, એ રીતે એ બધાને અનુકૂળતા રૂપ કામ પણ થતું હોય, પોતે ધંધો વ્યાપાર જોબ કરતો હોય એ પણ ચાલુ હોય. એમાં એ બધી પ્રવૃત્તિમાં જોડાતો બહારથી દેખાય પણ અંદરમાંથી છૂટો પડી ગયો છે જીવ છે એ બધામાં બહારથી જોડાયેલો દેખાય. તો બહારથી જોડાયેલો દેખાય તો એવા સંકલ્પ વિકલ્પ થાય છે. તો સંકલ્પ વિકલ્પ અનુસાર દોષ પણ થાય છે. હજી કઈ નિર્વિકલ્પ પરિણમન નથી થયું તો વિકલ્પ તો ચાલુ છે, ઘટમાળ ચાલુ છે વિકલ્પની. વિકલ્પ પાતળા થઈ ગયા. જે પેલા મિથ્યાત્વના જોર હતું ને મિથ્યાત્વને ઉધામાં મારતું હતું એવું મિથ્યાત્વ ઠેકડા નથી મારતું. હવે રાગ લંગડો થઈ ગયો છે. હવે રાગ પેલા જેવો રાગ નથી રહ્યો. રાગનો રાગ વયો ગયો છે. હજી તૂટી નથી ગયો ભલે, પણ બહુ પાતળો થઈ ગયો છે. રાગનો ધાગો હમણાં આમ તૂટી જશે એવો થઈ ગયો છે. એવો હોય ને સમ્યક સન્મુખ કીધો છે એટલે 6 મહિના તો આને લાગવાના જ નથી. કોઈ અંતર્મુહૂર્તમાં પામી જાય, કોઈ 15 દિવસે, 8 દિવસે, 15 દિવસે, મહિના દિવસમાં પામી જાય એવો જીવ છે. એ તો બરાબર. કેવડી ગમ્ય છે. બરાબર. ઓકે. હા, કોઈ બીજા કોઈ સવાલ છે 17મા પર? ઓકે, તો આપણે આગળ જઈએ. ચાલો 18 નંબરનો બોલ. વ્યવહારના પક્ષવાળાએ બાજી હાથમાંથી ગુમાવી છે. ભલે 9મી ગ્રેવેકે જાય. જ્યારે નિશ્ચયના પક્ષવાળાના હાથમાં બાજી છે, ભલે તે નરકમાં જાય. જુઓ, અભિપ્રાયની સાથે સાથે સંયોગનું પણ જ્ઞાન કરાવે છે. અભિપ્રાય કોનો કયો છે એ મેન બતાવે છે. આખું જૈન દર્શન અભિપ્રાય ઉપર ખડું છે. તો અહીંયા કે છે કે વ્યવહારનો પક્ષવાળો, વ્યવહારનો પક્ષપાતી એટલે કે મંદ કષાયમાં ઉભેલો અને પોતાને ગમે તે રીતે, માનો કે દ્રવ્યલિંગી મુનિ લો ને, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ છે તો વ્યવહારનો તીવ્ર પક્ષ છે. કસાયની મંદતાનું એટલું જોર છે અને કસાય પાતળા પડી ગયા છે, કસાય મંદ થઈ ગયો છે, એમાં તો એની કેટલી બધી સંતોષ આવી ગયો છે. એમાં કેવો બધો એકતા બુદ્ધિ વર્તે છે. એને એમ થાય છે કે વિકલ્પ એટલા પાતળા પડી ગયા છે કસાય, તો એને એમ થાય છે કે હું તો પામી ગયો છું, મને તો અનુભવ થઈ ગયો છે. તો એ વ્યવહારનો પક્ષ છે બધો. એ પક્ષાતિક્રાંત થયા પેલા કોઈ પણ ભેદમાં ભંગમાં કોઈ પણ પ્રકારના પરિણામમાં અટકી જવું એ વ્યવહારનો પક્ષ છે. તો વ્યવહારના પક્ષવાળાએ બાજી હાથમાંથી ગુમાવી છે. એનો અભિપ્રાય વિપરીત ચાલે છે. માટે આ તો અભિપ્રાયના દોષ ઉપર જૈન દર્શન છે આખું. અભિપ્રાય કેવો છે એના ઉપર માર્ક મળે છે. એના ઉપરથી તમારા
પરિણામની ગતિ ને મતિની સ્થિતિ લાગુ પડે છે બધી. અભિપ્રાય સવડો તો ભલે ને ચક્રવર્તી હોય ને માથા કાપતો હોય તો કે ઈ મોક્ષગામી છે, અને અભિપ્રાય અવડો હોય ને ભલે દ્રવ્યલિંગી સાધુ હોય, કસાયની મંદતા એટલી હોય કે ખાર છાંટે ચામડી ઉતાડીને શરીરની તો પણ આંખનો એક કણિયોય લાલ ન થાય એટલી કસાયની મંદતા વર્તતી હોય, છતાં પણ એનો અભિપ્રાય વિપરીત છે તો એ એક ભવ નવમી ગ્રેવે કે જાય અને પછી તો ઈ નિગોદમાં ક્રમે કરીને વયો જાય છે. એટલે એનું મિથ્યાત્વ દ્રઢ થયું છે. વ્યવહારના પક્ષવાળાએ મિથ્યાત્વને દ્રઢ કર્યું છે અને નિશ્ચયના પક્ષવાળાએ સ્વભાવની દ્રઢતા ગૂંટી છે. અને ચારિત્ર મોહના ઉદયમાં કસાયો થયા છે જોડાઈને, ચારિત્ર મોહના ઉદયમાં જોડાય છે વારંવાર, અને કસાય તીવ્ર થયા છે. એ તીવ્ર કસાયના ફળમાં કદાચિત પાપના ફળમાં નરક પણ જઈ શકે છે. તો નરકમાં પણ જાય તો પણ એને સ્વભાવ અને નિશ્ચયનો પક્ષ એટલો બધો ગૂંટો છે કે નરકમાં જઈને પણ ત્યાં સંઘની પંચેન્દ્રિય છે, એને કુઅવધિ જ્ઞાન થાય છે. ત્યાં પોતે પૂર્વ ભવનું પોતાનું જાણીને કે અરે હું તો આવો સ્વભાવની આરાધના કરવા નીકળ્યો હતો અને મેં તો આવો સ્વભાવ ગૂંટતો હતો, એવા સ્વભાવને યાદ કરી અને નરકના સંયોગ અને સંયોગી ભાવનું લક્ષ છોડી અને તો સ્વભાવમાં સીધો પહોંચી જાય છે, ગુલાટ મારી દે છે એક સમયમાં, તો નરકમાં પામી જાય છે, સમ્યક્ત્વનો અધિકારી થઈ જાય છે. અને વ્યવહારના પક્ષવાળો દ્રવ્યલિંગી મુનિ છે, એને કસાયની મંદતાનું એટલું જોર છે અને શુભ ભાવમાં એટલો અટકો છે, અને શુભ ભાવને જ કોઈ પણ પરિણામને આ બધું છે ને ભાઈ કેવડી ગમ્ય છે કે કયા કસાયની મંદતાના પરિણામમાં એને જોર હતું, એકત્વ હતું, ત્યાં એનો અટકાવ હતો. ઈ ખુદે દ્રવ્યલિંગી મુનિએ ના જાણી શકે, બીજો સામેવાળો જીવ છે એ પણ છદમસ્ત હોય તો ના જાણી શકે, કોઈ મુનિરાજ હોય ભાવલિંગી સંત તો ખ્યાલ આવી શકે. બાકી કેવડી ગમ્ય છે આ બધા અભિપ્રાયના સૂક્ષ્મ પ્રકારો છે ને, એટલે એને મિથ્યાત્વને દ્રઢ કર્યું છે. વ્યવહારનો પક્ષ એટલે શું? શુભ ભાવ એને કરવા જેવો લાગે છે, કસાયની મંદતાથી ધર્મ થશે એવો અભિપ્રાયમાં પડ્યું છે ને, અભિપ્રાયમાં હોય. અભિપ્રાયને વિકલ્પની જરૂર નથી, એનો અભિપ્રાય વિપરીત ચાલતો હોય એટલે એને બાજી હાથમાંથી ગુમાવી છે. બહારથી તો કેવું દેખાય, દ્રવ્યલિંગી મુનિ હોય, ભાવલિંગ જેવો જ બહારમાં આચાર વિચાર હોય એને તો કેવું સરસ દેખાતું હોય, એની બધી ક્રિયાઓ કેટલી શુદ્ધ અને સાત્વિક હોય, એનું પંચ મહાવ્રતનું પાલન હોય, ભાવલિંગી સંત જેવું જ હોય, બિલકુલ દોષ ના આવવા દે, બિલકુલ પ્રમાદ ના હોય એના જીવનમાં. છતાં પણ વ્યવહારનો પક્ષ અંદર દ્રઢ પડ્યો હોય, કર્તા બુદ્ધિ દ્રઢ પડી હોય, શુભ ભાવમાં અટકેલો હોય, રાગ છે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગ છે એની મીઠાશ પડી હોય. એ તો ઘણા અસંખ્ય પ્રકાર છે વ્યવહારના પક્ષના. તો હવે કયા પક્ષમાં અટકો હોય, સૂક્ષ્મ પક્ષ હોય, સ્થૂળ પક્ષ તો નીકળી ગયા હોય દ્રવ્યલિંગીને, પણ સૂક્ષ્મ પક્ષમાં અટકો હોય તો એ પક્ષ વાળો જીવ બાજી હાથમાંથી ગુમાવી છે. કેમ કે વ્યવહારનો પક્ષ દ્રઢ કર્યો ને, માટે બાજી એના હાથમાંથી વહી ગઈ. હવે એને અવકાશને બંધ કરી દીધો. એને મોક્ષ સમ્યક દર્શન પામવાનો માર્ગ હતો એમાં તાળું લાગી ગયું, દરવાજા બંધ થઈ ગયા. ભલે એના ફળમાં કસાયની મંતાના ફળમાં નવમી ગ્રેવયક જાય, નવમી ગ્રેવયક સુધીના પરિણામ તો થાય એના શુભ ભાવ રૂપના, એવું ફળ તો મળે, પણ અભિપ્રાય વિપરીત દ્રઢ કર્યો છે માટે એના ફળમાં ક્રમે કરીને નિગોદમાં જાય. અને જ્યારે નિશ્ચયના પક્ષવાળો, એને તો વ્યવહારનો જોરદાર નિષેધ કર્યો છે
કોઈ પણ પ્રકારના વ્યવહાર આવે તો એ અસત્યાર્થ અભૂતાર્થ માને છે. એ જે ભાવો થાય છે એને પોતાનું સ્વરૂપ જ માનતો નથી. બિલકુલ કોઈ ગુણસ્થાન માર્ગના સ્થાનના ભાવો છે એ જીવના છે ને મારા છે ને એમાં હું હતો ને એ રૂપ હું પરિણમ્યો છું ને બિલકુલ નથી માનતો. જીવ સ્વભાવને પોતાને નિરાળો રાખે છે એવો એને સ્વભાવનો પક્ષ નિશ્ચયનો પક્ષ બેઠો છે. પછી કદાચિત પરિણામમાં કસાઈ ભાવો થયા હોય તો એ નરકમાં પણ જાય. બંધ પડી ગયો હોય કસાઈના સમયે તો નરકમાં પણ જાય. ભલે ને નરકમાં જાય એ તો સંયોગ છે. નરક છે એ સંયોગ છે. અને એના હાથમાં બાજી શું કામ છે કે અહીંયા જઈને એ પામે છે. સ્વભાવનો પક્ષ દ્રઢ કરીને ગયો તો અહીંયા સ્વભાવનું સ્મરણ થઈ ગયું અહીંયા, અને સંયોગી ભાવ ઉપરથી લક્ષ ખસી ગયું. દુઃખની વેદનાનું લક્ષ છૂટી ગયું અને સ્વભાવ એ તો વેદક સમ્યક્ત્વને પામી જાય. એવું કઈ થોડું છે. એટલે સમ્યક દર્શનનો અધિકારી થાય છે નરકમાં જનારો જીવ પણ. અને નવમી ગ્રૈવકમાં જનારો જીવ મિથ્યાત્વને દ્રઢ કર્યું હોવાથી નિગોદમાં જશે ઈ, કેમ કે એને વ્યવહારનો પક્ષ દ્રઢ કર્યો છે. આપણો બોલ 18 નો થઈ ગયો. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. તો શોભનાબેન, આપણે પણ આજ બરાબર ખ્યાલમાં રાખીને આપણું પણ અનુકરણ આવું જોવું જોઈએ. કદાચિત ક્યારેક ક્રોધ ને ગુસ્સો ને માનના અને માયાના અને લોભના પરિણામ થયા હોય ને તો આપણો મંત્ર એ જ આપ્યો છે ને, ગુરુદેવે એ જ આપ્યો છે. અને પૂજ્ય ભાઈ શ્રી સોગાનીજીએ બેનશ્રી બેને કે પરિણામ ક્રમબદ્ધ છે, થવા યોગ્ય થઈ ગયા પરિણામ, પણ હું એનો અકર્તા છું, જ્ઞાયક છું, જ્ઞાતા છું, એની મુખ્યતા તું રાખજે. તું પરિણામ થઈ ગયો એના પશ્ચાતાપ કરવામાં રોકાઈશ નહીં. હવે એ તો થઈ ગયા ને એનો તો વ્યય થઈ ગયો, પણ હવે તું જાગ્યો પાછો તો તું સ્વભાવની દ્રઢતા કર. સ્વભાવને પકડી, સ્વભાવને સહારે, સ્વભાવની ઓથે ઉભો રહી જા કે હું તો આવો છું ને જ્ઞાન ને આનંદની મૂર્તિ. તો તારા ઓલું કરેલા પાપ છે એનું ફળ તો ક્રમે આવે કે ન આવે એ વસ્તુ જુદી છે, પણ પાપના પરિણામનો વ્યય થઈ ગયા પછી તને સ્વભાવનું સ્મરણ થયું. તો જેને જેને સ્વભાવનું સ્મરણ થાય છે એ જીવ છે એ સમ્યક્ત્વને અધિકારી બને છે. કેમ કે ઈ સૂક્ષ્મ બોધનો અભિલાષી થવા માંડ્યો હોય, એને સૂક્ષ્મ સ્વભાવ ગમવા માંડ્યો છે. એ મહાવીરના બોધને પાત્ર છે. ભલે થઈ ગયા પાપના પરિણામ તો એનો પશ્ચાતાપ ને એને રડવું ને એના આંસુ સારવા ને હવે હું શું કરું નહીં. ફરી તું સ્વભાવ જેમ નોળિયો છે એને લડવા જવું છે સાપની સામે, તો ઓલી સૂંઘેણી વનસ્પતિ હોય છે એને સૂંઘી લે, એમાંથી તાકાત નથી આવતી વનસ્પતિ, એ તો નિમિત્ત છે. નિમિત્ત શું કરે, પણ એને પાછું પોતા નોળિયાને પોતામાંથી એવું બળ આવી જાય છે કે સાપનો સંઘર્ષ કરે છે ને સાપની સામે લડે છે. એમ આ જીવ પણ વ્યવહારનો નિશ્ચયના પક્ષવાળા જીવને પણ સ્વભાવની હૂંફ અને બળ મળી જાય છે. તો પશ્ચાતાપ કરવા રોકાતો નથી, પણ હું આવો જ્ઞાન ને આનંદનો પિંડલો છું, ચૈતન્ય તત્વ છું, એમ સ્વભાવનું જોર આપે છે, સ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખે છે. તો એ બરાબર છે લાઈન. હા, તમે જે ગયા વખતે વાત કરી ને નય ચક્રના પ્રવચન અમને કીધેલા ને, એમાં જે નય ચક્રની વાત આવે છે, તો આ જે તમે આપણે વાત કરી 18મા બોલની, નયની ભાષામાં કહેવું હોય તો આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને સંજ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. સદભાવ છે. એ વાત આમાંથી નીકળે છે. હા, સમય એક. હા, સમય એક. હા, પણ અહીંયા તો આપણે નિશ્ચય અને વ્યવહારનો પક્ષ લઈએ છે ને, બેયનો પક્ષ લીધો. જો તો હજી નિશ્ચયના પક્ષવાળાને પક્ષાંતિક્રાંત થવાનો અવકાશ છે,
પણ વ્યવહારના પક્ષવાળાને તો દરવાજા બંધ કરી દીધા. એને તો ચારે બાજુથી એ તો સંતોષાઈ ગયો, કોઈને કોઈ પરિણામમાં એકત્વ કરીને બેસી ગયો, પરિણામ દ્રષ્ટિ દ્રઢ કરી લીધી એને. એટલે એને તો કોઈ અવકાશે નથી. ભલે એના કસાયની મનતાના ફળમાં એને સ્વર્ગાદી ગતિ ભલે મળે, સંયોગો સારા બારથી ભલે મળે, અને જ્યારે આણે કસાય કર્યો છે તો એના ફળમાં એને પ્રતિકૂળ સંયોગો મળશે, પણ બીજા ભાવમાં સ્વભાવને પામવાનો એનો અવકાશ ખુલ્લો છે. જ્યારે પેલા વ્યવહારના પક્ષવાળાએ તો અવકાશ જ બંધ કરી દીધો, માર્ગને જ તાળું લગાવી દીધું. સમજાણું? શોભનાબેન, એક પ્રશ્ન છે. હા, બોલો. તમારા આપણો પક્ષની વાત ચાલે છે ને, તો ત્રીજા ગુણસ્થાનમાં એટલે સમ્યક સન્મત જે સમ્યક સન્મુખ છે એનો પક્ષ કઈ રીતે હોય છે? જે હજી જ્ઞાની તો થયો નથી, એ તરફનો એનો પ્રયાસ છે, એટલે જે સમ્યક સન્મુખ છે ને, તો એ પક્ષને કઈ રીતે, પક્ષને કઈ રીતે લેવાનું ત્યાં? પક્ષ એટલે વિકલ્પ છે ને. હજી સમ્યક સન્મુખ છે ને, તો એ વિકલ્પ છે ને, વિકલ્પને પક્ષ કહેવાય ભાઈ. વિકલ્પને પક્ષ કહેવાય, બીજો કોઈ પક્ષ નહીં. પણ વિકલ્પમાં હજી વિકલ્પનું ઉત્થાન થયા કરે છે, વિકલ્પનું પરિણમન ચાલુ છે, એનું નામ પક્ષ, સમકિત સન્મુખ જીવને. બાકી તો સ્વભાવનો પક્ષ છે, તો સ્વભાવની એને અપ્રતિહત દશાએ એનો પુરુષાર્થ સ્વભાવ સન્મુખ વળ્યા જ કરે છે. સમયે 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 એની ગતિ સ્વભાવ સન્મુખ વળી ગઈ છે. હવે એને સ્વભાવ જ ગમે છે, સ્વભાવની વાતમાં રસ પડે છે, સ્વભાવ ગૂંટાય છે. એને 24 કલાક સ્વભાવની સ્મરણમાં જ રહ્યા કરે છે. એવું એનું પરિણમનની દશા થઈ જાય છે. ભલે વિકલ્પ ના હોય, પણ અભિપ્રાય એનો આખો પલટી જાય છે અંદરથી. એમ. અચ્છા. આમાં કોઈને 18 નંબરના બોલમાં વ્યવહારનો પક્ષ ને નિશ્ચયનો પક્ષ લીધો અને બાજી હાથમાંથી ગુમાવી છે, એમાં બરાબર સમજાઈ ગયું હોય તો આગળનો બોલ લઈએ આપણે. હાજી શોભનાબેન, આને જાત્યાંતર કહેવાય ને? કેને? આ જે જાત્યાંતર અપૂર્વ પક્ષ આવ્યો હોય ને, કદી અનંત કાળમાં કદી નહીં આવેલો એવો અપૂર્વ પક્ષ આવે છે અનુભવ પેલા. અને આવી સ્થિતિ બધાને ભજે છે. આવી સ્થિતિ ગુરુદેવને અનુભવ પેલા ભજી હતી, પૂજ્ય ભગવતી માતા બેનસરીબેન ને ભજી હતી, પૂજ્ય શાંતાબેન ને તો ઘણો સમય સુધી આ ધારા રહીતી. એને કારણ જ્ઞાન કે છે, એનું વાંચ્યું હોય તમે તો. સમ્યક પેલા શું એની સ્થિતિ હતી, એની બુક જીવન ઝરમર વાંચ્યું હોય તો એને પોતે જ લખે છે, પોતાના શબ્દોમાં લખ્યું છે, પોતાની ભાવના કે અમને આ એને ભજી હતી. પૂજ્ય લાલચંદભાઈ ને આ વસ્તુ ભજી હતી. એટલે પૂજ્ય ભાઈશ્રી આ વસ્તુનો બહુ ખુલાસો કરતા હતા અને અપૂર્વ પક્ષનો આધાર આપતા હતા. પંચાધ્યાય, હવે મને ભાગ પેલો છે કે બીજો એ તો મારા મગજમાંથી નીકળી ગયું છે. પંચાધ્યાય કરતા એ અપૂર્વ પક્ષની વાત લખી છે, એક બહુ સરસ એના માટે શબ્દો મૂક્યા છે. પંચાધ્યાય કરતા એને 3 શબ્દો મૂક્યા. પંચાધ્યાય કરતા એક કે જેને જેને અપૂર્વ પક્ષ આવે છે એ કેવો હોય છે, તો કે છે એક તો વચનાતીત છે, પોતે જાણી શકે છે, અનુભવી શકે છે, પણ બીજાને કહી નથી શકતો. અનુભવ થાય એ કહી શકાય છે, કેમ કે એને તો આનંદનો આસ્વાદ આવ્યો, એ કહી શકાય. આ પક્ષ એવો છે કે એ કહી નથી શકતો, વચનાતીત છે. પછી નિર્વિકલ્પ વત છે, નિર્વિકલ્પ નથી કીધું, નિર્વિકલ્પ વત. એની સ્થિતિ આમ નિર્વિકલ્પ વત થઈ ગઈ છે એકદમ. એનો પરિણતિ છે ને, અભિપ્રાય છે ને, અભિપ્રાય એકદમ પલટી ગયો છે અંદરથી. અને પરિણતિ છે એ સ્વભાવ સાથે એટલી વણાઈને દ્રઢ થઈ ગઈ છે કે નિર્વિકલ્પ વત અને કેવળ સ્વાનુભવ ગમ્યો. એ પોતે જ અનુભવી શકે
બીજાને ઈ અપૂર્વ પક્ષની સ્થિતિ કેવી હોય ને તો નથી હમ. કહી શકતી. પછી બીજું પંચાધ્યાય કરતા એ એક વાત ઈ જ કરી કે એ જીવને કેટલો કાળ લાગે પામવા માટે, તો કે ચિરમ અચિરમ કાળમાં, એટલે બહુ નાનો કાળ છે હવે પામવાનો. અપૂર્વ પક્ષ આવ્યો છે ને હા હા એને હવે કલાકો હોય, ઘડીઓ હોય, દિવસો હોય, બસ એ 6 મહિના તો લાગે જ નહીં એને. એ 6 ઓહો, મહિનાની અંદરની સ્થિતિ વાળો જ થઈ ગયો છે એકદમ. હમ. પણ એને અપૂર્વ પક્ષ જેને આવે ને એ જીવ હા, છે, હા. એ જીવ છે એ કરણ લબ્ધિમાં આવીને પામશે, પામશે ને પામશે. ઈ અપૂર્વ પક્ષ છે ઈ હવે છૂટી અને પાછો ઈ મિથ્યા દ્રષ્ટિની જેવો થઈ જાય એવું ના બને. એવો હા, પક્ષ હા. આવ્યો છે, અનંતકાળથી નહીં આવેલો પક્ષ સ્વભાવનો આવ્યો છે. આખો સ્વભાવ નજરમાં કેદ થઈ ગયો છે. સ્વભાવ આખી સ્વભાવની નજર વણાઈ ગઈ છે. એનો સ્વભાવ એટલો ઉર્ધ્વ થઈ ગયો છે કે ઊંઘમાં પણ રાત દિવસ આત્માનું સ્મરણ ને ચિંતન, એક અવ્યક્ત પરિણતિ ચાલુ થઈ ગઈ છે. ઊંઘમાં પણ ઈ પરિણતિ સ્વભાવ તરફ આગળ વધી જ રહી છે. હા હા એટલે આ એવું એનું સમ્યક બહુ, સન્મુખ ને કહેવાય એવી રીતે? સમ્યક સન્મુખ ને એમ હા, કહેવાય? એટલે અપૂર્વ પક્ષ હોય ને, સમ્યક હા. સન્મુખ છે ને, આ સમ્યક હા. સન્મુખ જેવું છે ઈ પામવાનો જ છે. હમણાં થોડીક વારમાં પામશે, થોડા અચ્છા. કલાકમાં પામશે, થોડા દિવસોમાં પામશે. એ હા, આ હા. જીવ બધા એવા હોય, એ જ સમ્યક સન્મુખ કહેવાય ને. સમ્યક બરાબર. સન્મુખ એટલે શું છે? હમણાં સમ્યક પામ્યો નથી પણ હમણાં પામવાની તૈયારી છે એવો જીવ સમ્યક સન્મુખ થઈ ગયો છે. અચ્છા, બહુ સરસ. હમ બોલો, હવે કઈ બીજા કોઈને પૂછવું હોય તો? શોભનાબેન, તમે એમ કહો છો અભિપ્રાય બદલાઈ ગયો છે, સ્વભાવ સન્મુખ છે, એટલે એ હા 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 બસ. હા, અભિપ્રાય તો આખો હમણાં 100% ગુણાટકાઈ જવાનો છે. અભિપ્રાય તો એનો એટલો બધો મજબૂત થઈ ગયો છે કે હવે એને સ્વપ્નમાં પણ એમ નથી થતું કે હું રાગમય થઈ ગયો ને રાગવાળો છું. બરાબર બરાબર. એને એવો ભાવ નથી ઉઠતો, વિકલ્પ નથી ઉઠતો, અને પરિણતિમાં હવે એવું આવતું નથી અભિપ્રાયમાં કે હું રાગી થઈ ગયો હોઈશ તો. બરાબર. ગમે એવા વિકલ્પ આવે, લડવાના ભલે ને વિકલ્પ આવે, રાજા હોય તો લડવાય જાય, એમાં શું? અને સામાન્ય જીવ હોય તો ખેતરમાં કામ કરવાય જાય. દુકાને કૃપાળુદેવ હતા, કૃપાળુદેવ, તો કૃપાળુદેવને પણ આવો પક્ષ આવી ગયો તો જો. અને હા, તો આવા જીવ હોય તો લગભગ બધાને પક્ષ આવે ને પક્ષનું જ્ઞાન પણ થાય. કોક જ જીવ એવું હોય કે સોગાનીજીમાં એ વાત નથી આવતી, પોતે હવે બોલ્યા નથી, નહીં તો લખનારા લખી લેત. એટલે સોગાનીજીને તો એક રાતની અંદર જ બધું ભજી ગયું છે, પણ એને પક્ષ તો આવ્યો જ હોય, પણ એની એ ભાષામાં ન આવી વાત. બાકી પક્ષ તો બધાને આવે. પહેલી વખત પક્ષ આવીને જ પક્ષાંતિક્રાંત થાય. અપૂર્વ પક્ષ તો આવે જ, કોઈ ભાષામાં કહી શકે, વર્ણવી શકે. જ્ઞાની લાંબો પક્ષ રહ્યો હોય ને તો પૂજ્ય શાંતાબેન નું વાંચજો તમે જીવન જર્મર. એને 3 મહિના આ પક્ષ રહ્યો છે, અમને હાથમાં આવી ગયો કારણ પરમાત્મા. પછી આમ એક બીજો આવે છે દાખલો કે સાબુ આપણે નાવા બેઠા હોય, પાણી વાળા હાથ હોય ને, સાબુ લગાવ્યો હોય હાથમાં, અને પછી પાછો સાબુ આમ લગાવવા જાય ને તો હાથમાંથી સરકી જાય સાબુ. બરાબર. ચિકાસને લીધે સરકી જાય, પછી પાછો આપણે ગોટો હાથમાં લઈએ, વળી સરકી જાય. એવી સ્થિતિ. આમ આત્મા હાથમાં આવ્યો, છૂટી ગયો, આવ્યો, છૂટી ગયો, આવ્યો, છૂટી ગયો. સમજાણું? હાજી એવી અપૂર્વ પક્ષ વાળાની એવી અદ્ભુત સ્થિતિ છે. બરાબર છે. સોગાનીજી ને નિહાલચંદજી ને તો પક્ષ આવી જ ગયો છે ને, તો ગુરુદેવ નો એ સેન્ટર અર્ઘ આવી ગયો છે. ચડાવ્યો. હા, એટલે અર્ઘ ચડાવ્યો, સાંભળીને અર્ઘ ચડાવી દીધો. એમ નહીં, એને પોતાના પુસ્તકમાં એવો કઈ ઉલ્લેખ નથી કર્યો કે બરાબર, અમને આ બરાબર. રીતે આ પરિણતિ આવી ગઈ ને ભજી ગઈ. બાકી બધા જ્ઞાનીઓ એ કહી ગયા. બેન શાંતાબેન નું તો 3 મહિના રહ્યું છે આ પરિણમન આવું. બરાબર. અને કોઈએ પૂછ્યું કે બેન આપને
હા, હું તો પામી ગઈ. આમ એટલો ઉમંગ ને ઉલ્લાસ પોતે લખે છે. અમને એટલો ઉમંગ ને ઉલ્લાસ છે અમારી પરિણતિમાં, તો એટલું બધું અમને આમ કે ક્યાં હતા ને ક્યાં, આ રહ્યો મારો પરમાત્મા, આ રહ્યો મારો પરમાત્મા, આ રહ્યો હું, આમ પ્રત્યક્ષ વત જેવો થઈ જાય છે. અનુભવ થતા પ્રત્યક્ષ થાય છે ને, એમ આમ પ્રત્યક્ષ વત આમ હાથમાં આવી ગયો હોય ને, આમ અનુમાનમાં આવી ગયો ને, મનમાં આવી ગયો આખો આત્મા. હજી ગ્રંથિ ભેદ નથી થયો, પણ જ્ઞાનમાં અનુમાનમાં આવી જાય છે, પછી અનુભવ થાય છે. એટલે આ અનુમાન વાળી દશા છે, પરોક્ષ અનુભૂતિ કહેવાય એને. પરોક્ષ અનુભૂતિ કહેવાય, અનુમાન કહેવાય. સવિકલ્પ સ્વસંવેદન કીધું છે સમયસારમાં, અલગ અલગ શબ્દોમાં આવે છે આ વાત. અને ગુરુદેવ પછી બધા જ્ઞાનીઓને આપણે સાંભળતા હોય ને, તો ક્યાંક ક્યાંક આ વાતના છાંટણા મૂકી દે તો આપણને એ વાત પકડાઈ જાય, તરત જ ખ્યાલમાં આવી જાય કે આ વાત કરે છે આ જ્ઞાનીઓ. પણ શોભનાબેન, એવા જીવને આખો દિવસ આત્મા જ તરવડતો હોય એની મનમાં, એના આમાં. ના, એ તો કામ કરતો હોય એવું કઈ નથી કે બધા સાથે, જો દુકાનમાં વ્યાપારમાં બેઠા હોય, કોઈ ભાઈ છે ને અપૂર્વ પક્ષ આવી ગયો, વ્યાપાર કરે છે તો ગ્રાહક સાથે વાત કરે કે ના કરે? કોઈ કે અમને ઘઉંનો ભાવ શું છે, તેલનો ભાવ શું છે, તો કે ન કે પોતે ધંધો વ્યાપાર કરે. કૃપાળુ દેવ નતા કરતા હોય તો વાત તો કરે. વાત કરવી એક વસ્તુ જુદી છે, વિકલ્પ ખાવા પીવાના આવવા, ધંધા વ્યાપારના વિકલ્પ આવવા, એ વસ્તુ જુદી છે. અને અભિપ્રાયની અંદર અને એક શ્રદ્ધાની અવ્યક્ત પરિણતિ જે ચાલુ થઈ ગઈ છે, એ પરિણતિ ચાલુ થઈ ગઈ છે ને, ઈ હવે સ્વભાવની સન્મુખતાની આગળ જ ધપે છે. એ કર્મોનો કેટલો ક્ષય કરે ખબર છે? મેરુ પર્વતનો ઢગલો છે ને, એટલા કર્મો એના ખરતા જતા હોય. સમયે એટલા કર્મનો જથ્થો ખરતો જતો હોય, અને એની સ્વભાવની ધારામાં ઉગ્રતા વર્તતી હોય. એક સમયથી બીજા સમયે વધારે સ્વભાવનો ઉલ્લાસ, સ્વભાવનો પ્રેમ, સ્વભાવ આમાં ખ્યાલમાં આવ્યો છે, તો એને નજર બંધાઈ ગઈ છે, તો એ પરિણતિ કામ કરે છે. વિકલ્પ છે એ ચારિત્ર મોહના લક્ષ્ય થયેલો ભાવ છે, અને આ અવ્યક્ત પરિણતિ છે એ શ્રદ્ધાની ધારા છે, શ્રદ્ધાનો ભાગ છે એક. એટલે ચારિત્ર મોહમાં જોડાવાથી વિકલ્પ થાય છે. વિકલ્પને અને પરિણતિને અલગ રાખજો, બે વસ્તુને તમે. વિકલ્પ તો નિર્વિકલ્પ થશે, શુદ્ધ ઉપયોગ ત્યારે જ નહીં થાય. એટલો કાળ જ વિકલ્પ છે એ બધા રોકાઈ જાય છે બુદ્ધિપૂર્વકના, બરોબર? અબુદ્ધિપૂર્વકનો વ્યાપાર હોય એની આપણે ચર્ચા કરતા નથી. અને બાકી તો વિકલ્પ પાછા ચાલુ થાય છે સવિકલ્પમાં આવે તો. વિકલ્પ છે એ ચારિત્ર મોહના લક્ષ્ય થયેલો ભાવ છે, અને આ પરિણતિ છે એ શ્રદ્ધાની અવ્યક્ત પરિણતિ આગળ ધપે છે સ્વભાવ સન્મુખ. આ પરિણતિમાં બધા ખેલ છે, પરિણતિમાં ઉગ્રતા છે, પરિણતિનું વલણ અને ઢલણ. હું સ્વભાવ છું એવું બંધાઈ ગયું. હવે એમાં ભેદભંગ કાંઈ, એને હવે ઊંઘમાં એવું નથી થતું. લડાઈમાં ગયો હોય તો એવું ન થતું કે હું હવે પાછો અજ્ઞાની કે મિથ્યા દ્રષ્ટિ થઈ જઈશ, તો હું પરમાત્મા છું, પરિપૂર્ણ છું. એ વલણ ને લઢણ ને એ ઢલણ જ રહ્યા કરે છે સમય. એ એટલું દ્રઢતર થઈ ગયું છે કે એમાં મચક નથી આવતી એ પરિણતિમાં બિલકુલ. કાર્ય બારમાં ગમે તે થતું હોય, કાર્ય સાથે કાંઈ પરિણતિને લાગતું વળગતું નથી. વાતો કરતા હોય, કોઈ શિક્ષક હોય તો 5 કલાક ભણાવે વિદ્યાર્થીઓને, લો એ તો એનો વ્યવસાય છે. તો શું પરિણતિને ખંડ પડી જાય, ભંગ પડી જાય? ના, બિલકુલ નહીં. પરિણતિ અલગ વસ્તુ છે અને વિકલ્પ અલગ વસ્તુ છે, બેને અલગ રાખજો. વિકલ્પ ચારિત્ર મોહના ઉદયમાં જોડાવાથી થાય છે, ને પરિણતિ શ્રદ્ધા ગુણની અવ્યક્ત પર્યાય છે. પણ દરેક વખતે એની શ્રદ્ધા એને એમ કે છે કે જાણનારો જણાઈ રહ્યો છે. હા, એટલે જો વિકલ્પ ન આવે આવા દર વખતે, પરિણતિમાં એવું બંધાઈ ગયું છે, લઢણ થઈ ગયું છે, એવી ધ્રુવ કાંટે બંધાઈ ગઈ છે પરિણતિ
કે અભિપ્રાય હવે એનો હમણાં સમ્યક થઈ જવાનો છે ને, તો અભિપ્રાયમાં હવે સમજો ને તમે 90% આવી ગયું છે કે હું પરમાત્મા છું. અભિપ્રાયની વાત કરું છું. અભિપ્રાયને વિકલ્પની જરૂરત ન હોય હો. એક હમ. વસ્તુ ખ્યાલ રાખજો. હમ. અભિપ્રાયને વિગતની જરૂર ન હોય. ન હોય, બિલકુલ નહીં. હું પરમાત્મા છું એમ આપણે 24 કલાક વિચાર કરીએ. ચાલો એક દિવસ બેઠા રહીએ 24 કલાક માટે વિચાર જ કર્યા કરીએ, તો શું અભિપ્રાયમાં શું ફરક પડ્યો? અભિપ્રાયમાં તો વિકલ્પનો સ્વામી બનીને બેઠો હોય. અભિપ્રાયમાં તો કે વિકલ્પ મારામાં જ થાય છે ને હું જ કરું છું એવો અભિપ્રાય વર્તતો હોય ને 24 કલાક હું પરમાત્મા છું એમ ઘૂંટું. બોલો, તો અભિપ્રાય ઉપર જૈન દર્શન છે. મેં પેલું સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારે જ હા. કીધું હતું કે આખું જૈન દર્શન અભિપ્રાયથી બંધાયેલું છે. બરાબર. એટલે તમે So, 90% ની વાત કરી, તો 100% ક્યારે થાય છે? 10% શું અટકશે? એ તો જ્યારે ગ્રંથિ ભેદ થાય ને, હા, આખું તૂટી જાય ને, વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ પરિણમન થાય ને, અચ્છા, ત્યારે બરાબર બરાબર. શોભનાબેન, શોભનાબેન, સોરી. હા બોલો. હા, હું જ છું એના ભાવ વધુ એમ એ તરત જ પકડાય છે એ ભાવમાં જે. હા, એટલે જો આ હું છું એવું અભિપ્રાયમાં બેસતું જાય ને, તો હા. અભિપ્રાય છૂટો રહેવા માંડે ને જીવ. અભિપ્રાય આપણે શું કરીએ છીએ? મેં ખાધું, મેં પીધું, મેં વાંચ્યું, હું સ્વાધ્યાયમાં ગયો, મને પ્રવચન બહુ ગમ્યું, મને ભક્તિના ભાવ આવ્યા, હું ને મને કરીએ છીએ ને, એ અભિપ્રાયનો દોષ છે. સમજાણું? બધે હા. હું ને મને. હવે હમ. હું ને મને ને અલગ રાખો અને આ બધી ક્રિયાઓ તો થઈ આખા દિવસની. સમજ્યા તમે? બરાબર. હું અને મને ને જુદું રાખો. હું કોણ છું એ ન્યારો રાખો. હા, એટલે એને જોડો નહીં, તો એ અભિપ્રાય તમારો સવડો થઈ ગયો. બરાબર. ક્રિયા તો ક્રિયામાં થઈ, વિકલ્પમાં થયો, અભિપ્રાયથી નિરાળા રહ્યા. સમજાણું? એનું નામ ભેદ જ્ઞાન. હા હા, જે થાય છે શોભનાબેન, તે કરું છું. એક બરાબર. બધું છે. એક તમે વાંચજો પુસ્તક, મને યાદ આવે છે, અભય હા. કુમારે લખ્યું છે એક પુસ્તક, અભિપ્રાય, પરિણામ અને ક્રિયા. 3 વસ્તુ અલગ અલગ છે. મેં તો જો કે કોઈ દિવસ વાંચવાનો મને અવકાશ નથી મળ્યો, પણ મેં નામ સાંભળ્યું છે, અભિપ્રાય, પરિણામ અને ક્રિયા. એમ અત્યારે આપણે પરિણામ અને અભિપ્રાયની વાત કરીએ છીએ. પરિણામમાં સંકલ્પ વિકલ્પ છે અને અને અભિપ્રાયમાં હું પણ સ્વપ્નાબેન, છે ને હું. હા બોલો. ઈ જે અભય કુમારનું જે પુસ્તક છે ને, એનું હા ટાઇટલ એમ છે કે જીવને બંધ છે નાથી ક્રિયા, પરિણામ અને અભિપ્રાય. હા જીવને બંધ છે નાથી પછી લખ્યું છે કે ક્રિયા, પરિણામ અને અભિપ્રાય. આ 3 માંથી શેનાથી જીવને બંધ છે એમ. અભિપ્રાયથી હોય. બરાબર. રાઈટ રાઈટ. એટલે એક તમે છો હમણાં બોલ્યા, રસિકભાઈ હમણાં બોલ્યા એટલે ખબર પડી કે તમે આમાં છો. હું શોભનાબેન, સાંભળતો તો શોભના- બહુ સરસ ડિસ્કશન ચાલે છે. બહુ સરસ, બહુ જ સરસ. શોભનાબેન, તમે જે હું અને મને ની વાત કરી ને, જરા ફરીથી કરશો? હા, તમે કીધું હા, હું જો રાખવાનું ને મને કાઢી નાખવાનું. જો આપણે 24 કલાક ભાઈ આપણે બધા આત્માર્થી જીવ છીએ, આપણે બધા સાધર્મી છીએ, પાપના ક્રિયાથી ભયભીરું છીએ, એવું આપણું જીવન છે. પેલી વાત તો ઈ બરોબર, એ તો છે જ બધાનું. હવે આપણે સવારમાં ઉઠીએ ને તો પેલા મંદિરે, હું જલ્દી નાઈને મંદિરે જઈ આવું, પેલો વિકલ્પ આપણને ઈ જ હોય. પેલા ભગવાનના દર્શન કરી લઉં, પછી આવીને બ્રશ કરું, પછી દવા લઉં, પછી હું નાસ્તો કરું, પેલા ભગવાનના દર્શન કરું. બરાબર? તો પેલા ભગવાનના દર્શન કરવું એ વિકલ્પ છે. એમાં મારે દર્શન કરવા છે ને, હું દર્શન કરવા ગયો તો ને મને દર્શન વિના ચેન ન પડે ને, દર્શન ન થાય ત્યાં સુધી મને સંતોષ ન થાય ને, એમાં હું ને મને ને જોડીએ અને હું મને અલગ રાખીએ કે હું જ્ઞાનમય ભગવાન આત્મા ન્યારો છું અને આ વિકલ્પ ઉઠો છે એ ન્યારો છે. એવું ભેદ જ્ઞાન પહેલેથી એને નક્કી કરી લીધું છે. જુદાઈ નક્કી કરી, એવો જીવ તો સમ્યક સન્મુખ થાય ને. જુદાઈ કરી છે એને, તો ભેદ જ્ઞાન કર્યું છે, નક્કી કર્યું છે, નિર્ણય કર્યો છે, એવા જીવની વાત છે.
તો ઈ હું અને મને ને જોડતો નથી. આત્માને બધા પરિણામમાં જોડે નહીં. परिणाम परिणाम थवा योग्य होने योग्य हो गया, मैं यूं का यूं रह गया. કૃપા આપણે પૂજ્ય સોગાનીજી નું વાક્ય આવે છે ને, પરિણામ હોને યોગ્ય હો ગયા. એટલે જો શોભના, પરિણામ મારું કહેવાનો મતલબ એમ હતું કે જે જાણનાર છે એ હું જ છું, જે જ્ઞાનમાં જણાય છે ને સ્મરણમાં, એ જ હું છું એમ. હા, એ તો બરાબર છે. હા હા, એ તો એ જ નક્કી કરવાનું છે. હું એ જ છું, નાયક જ છું, જાણનાર જ છું. હા, રાઈટ, ઈ બરાબર ભાવમાં બરાબર બેસી જાય છે. નહીં, આ તો રજનીભાઈ હમણાં કીધું ને કે હું અને મને ની તમે જે વાત કરી ને એ કરો તો એ રજનીભાઈ બોલ્યા હતા હમણાં. એટલે હું કઉ છું કે મને અને હું ને ન્યારા રાખો. મેં કોણ હું કોણ છું, ક્યાંથી થયો. જો પેલી વાત આવી હું કોણ છું, એને કઈ વિચાર કરવાની ને વિચાર કર્યા થતા નથી ને વિચાર રોકાતા નથી. પેલી વાત ઈ કે હું પેલા વિચાર કરનારો હતો ને હવે હું વિચાર રોકનારો છું. તો બે માંથી એકેય તું નથી. તું જ્ઞાન સ્વભાવી આત્મા છો. વિચાર કરનારે નહોતો ને રોકનારે નહોતો. વિચાર યોગ્ય પરિણમી ગયા એના ષટકારક થી. પર્યાયનો સ્વભાવ છે. હું દ્રવ્ય સ્વભાવ છું. તો બે અલગ અલગ તો પેલાથી નક્કી કર્યા છે કે દ્રવ્ય સ્વભાવથી છે, પરિણામ સ્વભાવથી છે. તો પરિણામમાં ગમે તેવા પરિણામ થાય, એમાં હું પણ કરવું કે ન કરવું એ સ્વતંત્ર છે. પરિણામ થાય માટે એનો માલિક બની જવું ને સ્વામી બની જવું એવું કોણે કીધું? પરિણામ થાય એનો ધીન રહીને જ્ઞાતા દ્રષ્ટા રહી શકે છે. જેમ જ્ઞાની જાણનાર દેખનાર દૂર ઉભો રહીને પરિણામના ચક્રને જાણે છે કે કેવા કેવા સ્વાંગો આવ્યા ને કેવા સ્વાંગો ભજી ગયા, અને આ સ્વભાવ ન્યારો ને ન્યારો રહી ગયો. પોતાના સ્વભાવને ભેળવતો નથી, આત્માને એમાં ભેળવતો નથી, આત્માને ઈ રૂપ માનતો નથી, હું ઈ મય થઈ ગયો એમ માનતો નથી. પાપના પરિણામ આવ્યા તો હાય હાય હું પાપી થઈ ગયો એમ માને નહીં. પુણ્યના ઉત્કૃષ્ટ ભાવ આવ્યા તો મને પુણ્ય થઈ ગયું એમ માને નહીં. પરિણામનું જ્ઞાન થાય પણ પોતાને પરિણામના કર્તાપણે કે કારણપણે માનતો નથી. એટલે જ્ઞાનીનો સ્વાંગ લઈ લેવાનો. જ્ઞાનીની જેમ વાત થાય છે. શોભનાબેન, એમ કહેવાય છે કે ધ્યાનમાં બેસવું કે પછી એમાં ફોકસ કરીને એમ કે પછી ધીરે ધીરે એના સંસ્કાર પાડવા કે કેટલો એ બધા વ્યવહારથી કથનો આવે. અચ્છા, બરાબર. હા, વ્યવહારથી બધું કહેવાય. ધ્યાનમાં શું કામ કે અનાદિનો ઉપયોગ બહુ ચંચળ છે ને, તરત જ બીજે ક્યાંક અવાજ થતો હોય તો ઉપયોગ આપણો ત્યાં દોરાઈ જાય. પ્રવચન સાંભળતા હોય ને કોઈક બાળક રડે તો આપણે આજુબાજુ જોઈએ કોણ રડે છે, શું થાય છે, કેમ છે, આમ ઉપયોગ તરત જ ડામાડોળ થઈ જાય. બરાબર છે. એટલે એકાગ્રતા માટે જ્યાં શાંતિ હોય, જ્યાં ઘોંઘાટ ના હોય, જ્યાં બહુ મનની ચંચળતા ન થઈ જાય એવી જગ્યાએ શાંતમાં બેસવા માટે. બાકી બધા વ્યવહારના કથનો છે. હોય એ ખરું ને નહીં હોય. સોગાનીજી કે છે મેં તો અંદર મેં એકાંત કરી લેતા હું. તમે વાંચ્યું હોય તો એનો આવશે આ બોર્ડ. મેં તો અંદર મેં अपना એકાંત બના લેતા હું. કોઈએ પ્રશ્ન કર્યો છે એનો જવાબ આપે છે. તો એની એવી સ્થિરતા અદ્ભુત હતી કે એને બહારના કોઈ સંયોગો, બહારના ઘોંઘાટ કે બહારનો અવાજ બિલકુલ એને નડતો નહોતો. પરિણતિ સીધી સ્વભાવ સાથે મિલન કરી લેતી હતી. સીધી પરિણતિ સ્વભાવને આલિંગન કરી લેતી હતી. લો, એને બિલકુલ બાધક નહોતું કાંઈ. અને ઘણાને અટકાવવું હોય, બધાની પરિણતિ બધાનું એક સરખું ના હોય. પરિણમન બધામાં ફેરફાર હોય. કોઈ જીવ છે તો એક અંતર્મુહૂર્તમાં પામી જાય ને કોઈ જીવ છે તો વધારેમાં વધારે 6 મહિના કીધા. એટલે બધાને સરખું ના હોય એમ. બરાબર, બહુ જ સરસ. બરાબર છે. થોડી વાર છે, આપણે એક બોલ લઈ લઈએ. નવો. હા, બોલો. આગળનો બોલ લેવો છે? હાજી હાજી. હા, 19 નંબરનો બોલ. પૂજ્ય ગુરુદેવ વ્યવહારની વાત સંભાળપૂર્વક કહેતા હતા.
જો વાત તો બધી કરી છે, ગુરુદેવે તો ચારે અનુયોગની વાત કરી છે, વ્યવહારની વાત એ કરે ને નિશ્ચયની વાત એ કરે. તો પૂજ્ય ગુરુદેવ વ્યવહારની વાત સંભાળ પૂર્વક કહેતા હતા. એને સાંભળવો ને આપણે એમને સાંભળીએ ને એ પણ એક લાવો છે. એમાં પણ આપણે ધ્યાન રાખવા જેવું છે કે વ્યવહારની વાત આવે ને, ગુરુદેવ કે અમે તો નીચા અવાજે કહીએ છીએ, ઊંચા અવાજે તો અમારે આ કહેવું નથી, હળવેથી કહીએ છીએ, તાણીને તો કહેતાય નથી. એમ ઘણીવાર ઘણું પ્રવચનમાં બોલી જતા હોય, એટલે એ સંભાળપૂર્વક કહેતા હતા. શું સંભાળવાનું હતું? સંભાળવાનું અજ્ઞાની એ હતું. ક્યાંય સાંભળનારને વ્યવહારનો પક્ષ દ્રઢ ન થઈ જાય. કેમ કે એક સામેવાળો જીવ વ્યવહારના પક્ષવાળો તો છે, વ્યવહારનો પક્ષપાતી તો છે, વ્યવહાર દ્રઢ થયેલો જ છે. હવે રાગનો કરનાર ને રાગનો ભોગનાર આત્મા છે, કરતા છે ને ભોગતા છે ને મોક્ષ છે ને મોક્ષનો ફળ છે ને મોક્ષનો ઉપાય છે ને ઈચ્છા બોલ વ્યવહારથી છે. હવે જો આ તો બધી વાત છે ને સ્વાધ્યાય પ્રેમીઓ હોય ને એની વચ્ચે થાય, બાકી ચીલા ચાલુ સ્ટાર્ટિંગ હોય ને એમને આ કહેવાય નહીં, કાંઈ ઊંધું પડી જાય. કહેવા જાય ને તો કરતા છું ને ભોગતું ને એ બધી વાત પર્યાય અપેક્ષાથી છે. હવે એ 6 પદનો પત્ર છે એ આપણે પ્રતિક્રમણમાં રોજ વાંચીએ સાંભળીએ, બરોબર છે, પણ કોક દી તો એમાં વિચાર કરાય ને. ગુરુદેવ કે છે, ગુરુદેવ ક્યાં કે છે, 114 ગાથાના પ્રવચનમાં, પ્રવચન સારનામાં કે છે, લગભગ મારી ધારણા એમ જ છે, એમ કે છે કે આ 6 બોલ છે ને એ પર્યાયથી ને વ્યવહારથી છે, આમાં સ્વભાવની કઈ વાત નથી. એ તો આપણે તો એ ગૂંથી લીધું કે હું કરતા છું, ભોગતા છું, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, પણ આ બધા પરિણામના ધર્મ છે અને મારો ત્રિકાળ સ્વભાવ એનાથી ન્યારો છે, એ નક્કી કરવાનું હતું ને. તો ત્રિકાળ સ્વભાવ તો બેડવી દીધો એમાં, કરતામાં ને ભોગતામાં, તો એ વ્યવહારનો પક્ષ થઈ ગયો. વાત તો એમાં જ જ્ઞાનીઓ કઈ એક એક વાત એમ નો કે આ અમે વ્યવહારથી વાત કરીએ છીએ, આ અમે નિશ્ચયથી વાત કરીએ છીએ, આ અમે સ્વભાવથી વાત કરીએ છીએ, એક એક વાત એ કહે જ નહીં. એ સાંભળનાર શ્રોતાની એ જવાબદારી ઘણી બને છે. ઈ ગમે તે કથન ને ગમે ત્યાં કેમ ખતમણી કરી લે છે, તો એની જવાબદારી છે. તો કે છે વ્યવહારની વાત તો કહેતા હતા પણ સંભાળ પૂર્વક કહેતા હતા, કેમ કે સામેનો જીવ છે એને વ્યવહારનો પક્ષ દ્રઢ ન થઈ જાય એમ કહેતા હતા. અને કોઈએ કરી લીધો દ્રઢ તો એ તો એનો દોષ છે, શ્રોતાનો. એમાં ગુરુ શું કરે? ગુરુનો કોઈ દોષ નથી. એટલે ધ્યાન રાખતા રાખતા વ્યવહારની વાત કરતા હતા. કેમ કે એક આવે છે ને એમાં આપણે અષ્ટપ્રાવૃતમાં કે દ્રશન ભઠ્ઠા ન સિજંતી ચારિત્ર ભઠ્ઠા સિજંતી. શું કામ? કે વ્યવહારની વાત સાંભળીને એને ઈ પક્ષ થઈ ગયો દ્રઢ, એટલે જ્ઞાનીઓને ચેતવે છે, જ્ઞાનીઓને ચેતવે છે કે ચારિત્રથી તું ભ્રષ્ટ થઈશ ને તો તું સીજીશ, એટલે તો તને એટલો દોષ નથી. દોષ છે કે ચારિત્ર નહીં આવે, પણ જો દર્શનથી ભ્રષ્ટ થયો તો ભ્રષ્ટમાં ભ્રષ્ટ છો, તો વ્યવહારનો પક્ષ પાછો આવી ગયો. એટલે દર્શનથી ભ્રષ્ટ થવું એ મહાદોષ છે અને ચારિત્રથી ભ્રષ્ટ થવું એ અલ્પ દોષ છે. દર્શનથી ભ્રષ્ટ થયો તો મિથ્યાત્વમાં આવ્યો, એ તો ભયંકર મોટો દોષ થઈ ગયો, પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. ફરી એને એટલો જ પુરુષાર્થ કરીને સમ્યક કરવું પડશે. અને ચારિત્રથી એટલે તો કીધું ને કે મુનિરાજને કે તારાથી એકલે ન રહેવાય તો તું લગ્ન કરજે. લગ્ન કરવાનો ઉપદેશ નથી દેવો કાંઈ, પણ તું મિથ્યા દ્રષ્ટિનો સંગ ન કરજે. શું કામ? કે મિથ્યા દ્રષ્ટિનો સંગ કરવાથી તને કોઈ એવો તર્ક કે ન્યાય અંદરમાં ઊંડો અભિપ્રાયમાં બેસી જશે ને તું મિથ્યાત્વમાં પાછો વયો જઈશ, તો એ તો મહાભયંકર દોષ છે. તો તું ભ્રષ્ટ થઈ ગયો જૈન માર્ગમાંથી. એટલે કે છે કે તું લગ્ન કરી લેજે, એ ચારિત્રનો દોષ છે. એટલે ચારિત્રનો દોષ ક્ષમ્ય છે. શ્રદ્ધા સમ્યક હશે તો ચારિત્ર આવવાનું જ છે. ભલે એક ભાવ મોડું આવે, એ તો એના કાળક્રમમાં જ આવશે, ક્રમબદ્ધ પ્રવાહમાં કોઈ ફેરફાર ન થાય. પણ આપણે કહેવાય કે થોડું મોડું આવ્યું,
બાકી શ્રદ્ધાથી ભ્રષ્ટ ગયો થયો એ તો દુનિયામાંથી ગયો, એ તો અજૈન થઈ ગયો, પાછો જૈન ન રહ્યો. એટલે ગુરુદેવ વ્યવહારની વાત, ચારેય અનુયોગની વાત કરતા, પણ ભગવાન આત્મા છું એ કેટલું એક પ્રવચનમાં કેટલી વાર ઈ યાદ કરે અને બીજી વાતો કેટલી વાર યાદ કરે, ઈ આપણે ભેગું ભેગું જોવું પડે ને. હું પરમાત્મા છું એવો વિશ્વાસ રાખીને સાંભળ, તો ઈ વિશ્વાસ તો જીવંત રહેવો જોઈએ ને, ઈ ભૂલાઈ ન જવું જોઈએ. અને બાકીના અનુયોગની બધી વાત જેમ છે એમ સંભળાય તો બરાબર છે. તો બાકી શોભનાબેન, કર્ણ- વ્યવહાર નાયક ભાવ વ્યવહાર બસ એક જ છે, બાકી બધું આઈ મીન સોરી નિશ્ચય એક જ છે, નાયક ભાવ, બાકી બધું વ્યવહાર છે, એમ જ થયું ને. પર્યાય બધું. માત્ર વ્યવહાર છે બેન. હા, બેન, પર્યાય માત્ર વ્યવહાર. પંચાધ્યાય કરતા એ કીધું છે દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય માત્ર વ્યવહાર. હા, મોક્ષ ની પર્યાય હોય તો પણ વ્યવહાર, સિદ્ધ ની પર્યાય બરાબર હોય છે. તો પણ વ્યવહાર. અને તમે એમ જોવો કે આ મુનિ છે ને આ કેવડી છે ને આ આર્યન છે ને આ સિદ્ધ છે, તો તમે એ જીવને એવો જ માનો તો વ્યવહારનો પક્ષ છે તમને. બરોબર. આપણે હા. કે કોઈને આપણે મુનિ માની લીધા, હમ. કોઈને સિદ્ધ પરમાત્માને સિદ્ધ માની લીધા, પર્યાય સિદ્ધ છે એ વાત જુદી છે, અને આખો આત્મા દ્રવ્ય ગુણ પર્યાય એવો માની લીધો એ વાત જુદી થઈ ગઈ. બે વાતમાં અંતર છે. પર્યાયમાં જેમ છે એમ એનું જ્ઞાન કરો, અને ત્રિકાળી સ્વભાવ એનાથી ન્યારો છે એનું ભાન કરો. બે વાત સરખી ઊભી રહેવી જોઈએ, હર સમયે બંને બરાબર. વાત આવવી જોઈએ. હા. ગુરુદેવ તો 11મી ગાથાની મહિમા કરતા કહે છે ને કે જૈન દર્શનનો પ્રાણ છે. હા, કે છે ને. સમેસાની 11મી ગાથા. હા, જૈન દર્શન નો વ્યવહાર પ્રાણ છે, બધો કેમ કે અભૂતાર્થ ચારે છે. પ્રકારના વ્યવહારને અસત્યાર્થ અને અભૂતાર્થ કીધો. તો પરાશ્રિત વ્યવહાર તો અસત્યાર્થ ને અભૂતાર્થ હોય, પણ સ્વાશ્રિત અને ભેદાશ્રિત વ્યવહાર એ પણ અસત્યાર્થ ને અભૂતાર્થ છે. એ તો અભૂતાર્થ. સાચો વ્યવહાર છે. સ્વાશ્રિત વ્યવહાર તો સાચો વ્યવહાર છે, છતાં પણ આશ્રય કરવા માટે અસત્યાર્થ ને અભૂતાર્થ છે. ચારેય બરાબર. પ્રકારના વ્યવહારમાંથી કોઈ વ્યવહાર આશ્રય કરવા લાયક નથી, એટલે ઉપાદેય નથી. એટલે ભગવાન આત્મા એવો થઈ ગયો નથી, અને તું એવો માની લઈશ. અમે ઉપદેશમાં કહેશું કે રાગ જીવમાં થાય છે ને તું જીવને જ રાગવાળો માની લઈશ, તો તસ્ય દેશના નાસ્તિ. એને દેશના શું હોય બીજી? એ તો તારી ભૂલ છે, તને વ્યવહારનો પક્ષ દ્રઢ થયો. અમારો કહેવાનો અભિપ્રાય ને આશય એવો હતો નહીં. બરાબર. વ્યવહારની સવાનો થયા છે. બંધ કરવું છે. આમાં મને એક કોઈને પ્રશ્ન પ્રશ્ન છે, હું હોય તો પૂછી કરો. લઉં. મને આનો પ્રશ્ન નથી, પણ મને બીજો પ્રશ્ન છે તો પૂછી લઉં. પૂછો પૂછો. હા, તો છે ને મને છે ને આ પરિણામી ને અપરિણામીમાં બહુ ગોટાળા થાય છે. તો આપણે જે અભેદ ને કહીએ એ તો અનાદિતિ છે, રાઈટ? એ તો જુદો જ છે. પણ આ જે પરિણામી આત્મા સમયે સમયે થાય છે, એ અશુદ્ધ અને શુદ્ધ પરિણતિમાં બંનેમાં થાય, અને એમ કે ને કે પરિણામીમાં જ અપરિણામી છે, તો એ સમજાતું નથી મને. જો પેલું તો અપરિણામી એટલે ત્રિકાળી નિષ્ક્રિય દ્રવ્ય, એમાં કોઈ પરિણામ સમાતા નથી. એ દ્રષ્ટિનો વિષય, એ આશ્રયભૂત તત્વ છે, એમાં આશ્રયની મુખ્યતા છે. એમાં બરાબર. તમને જે દ્રષ્ટિમાં આપવું છે, દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ નિર્મળ કરવાની વાત છે એમાં. અને પરિણામી છે એ આખું જ્ઞેય છે, સ્વજ્ઞેય છે. પરિણામીમાં તો દ્રવ્ય પણ આવે, ગુણ પણ આવે અને પર્યાય પણ આવે, ત્યારે આખો પરિણામી આત્મા બને છે. એ એટલે પ્રમાણ પરિણામી કહેવાય ને. આત્મામાં કોઈ બાદ બાકી ન હોય. હા, અચ્છા. નિર્મળ પર્યાય પરિણમી ગયો આત્મા, તો સ્વભાવ રૂપનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું જે નિર્મળ પરિણમન થયું એ પણ એમાં સમાય. પરિણામીમાં તો પરિણમ્યો પોતાને જાણવા રૂપે, શ્રદ્ધવા રૂપે, પોતાને દેખવા રૂપે, પોતાની શાંતિ રૂપે, પોતામાં ઠરવા ને સ્થિરતા રૂપે પોતે પરિણમ્યો છે, એની વાત છે. તો ઈ પરિણામી પણ પરિણામીમાં સમાય છે, એવું પરિણમન પણ સમજાય છે, સમાય છે. ભેદ કરો તો પરિણમન, અને ઈ પરિણમન ને અભેદ નયે જુઓ તો પરિણામી પણ. જો તમે ભેદ થી જુઓ તો પર્યાય કહેવાય,
અને બરાબર. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામને અભેદ નહીંથી જુઓ તો એ પરિણામી દ્રવ્ય કહેવાય, આખું પરિણામીપણું કહેવાય. બરાબર. તો જે અશુદ્ધ પરિણતિ થાય એને પરિણામી ન કહેવાય, બરાબર? ના, એને કહેવાય પરિણામી કે એવા ભાવે પરિણમ્યો છે, પણ એવા ભાવે અશુદ્ધ નિશ્ચય નહીંથી પરિણમ્યો છે, એમાં અશુદ્ધ નિશ્ચય નહીં લાગુ પડે ત્યારે. બરાબર. અને એમ કે ને કે પરિણામીમાં જ અપરિણામી રહેલો છે, ગર્ભિત છે. હા, બરાબર છે. પરિણામીપણું તો પરિણામમાં તો બધું સમાણું. પરિણામીમાં દ્રવ્ય આવ્યું, ગુણ આવ્યા ને પર્યાય આવી, બધું અચ્છા. સમાય એને પરિણામી કહેવાય. તો હવે તમારે સોનું ગોતવું હોય તો ક્યાંથી ગોતો તમે? હાર છે ને વીંટી છે ને બંગડી છે એમાં જ હોય ને. હા, એની બરાબર જે છે. દશાઓ છે એમાં જ સોનું રહેલું છે, સોનું એનાથી બહાર ન હોય. એના બરાબર. પરિણામ ધર્મ પરિણામીમાં જ અપરિણામી હોય. સમજાણું? હાજી, હાજી. બરાબર. હા, સોનું કઈ બહાર હોય, સોનીની દુકાને હોય અને એના પરિણામ છે ઈ બીજે ક્યાંય હોય, એમ ન હોય. જે એની અવસ્થાઓ છે, સમયે સમયે જે અવસ્થા થાય છે એ અવસ્થાની મધ્યમાં, એ પરિણામની મધ્યમાં જ ત્રિકાળી દ્રવ્ય છે. અપરિણામી એમાં જ છે, નવ તત્વની મધ્યમાં જ એકરૂપ ચૈતન્ય જ્યોતિ છે. બરાબર. હા, ઓકે, બહુ સરસ. હા. ચાલો આપણે બંધ કરીએ. હજી તમે વિચાર કરજો, થોડું વિચાર કરજો એટલે હા, હા. સમજાશે. હાજી. પરિણામ, પરિણામી અને અપરિણામી ત્રણેય વસ્તુ અલગ અલગ છે. સોગાનીજી કે છે કે मैं तो अपरिणामी और परिणामी ये कहता हूँ, मैं परिणामी नहीं कहता, अपरिणामी मैं हूँ और परिणाम पलट गया, परिणाम उसके षटकारक से होता है. એ તો બે જ વસ્તુ કે પરિણામી કહેતા જ નથી. ઈ કે મને તો આમાં મજા આવે છે કે દ્રવ્ય સત ને પર્યાય સત બેને ભિન્ન કરીને જ કે એ બરાબર. પરિણામીમાં તો ત્રણેય ગર્ભિતપણે આવી જાય. હા, યા બરાબર. સરસ. હા, હું વિચાર કરીશ એના ઉપર. હા હા હા, ભલે ભલે. હો, થેન્ક યુ. ઓકે, ચાલો. ચાલો, ટાઈમ થઈ ગયો ને. હાજી, હાજી. હવે હું આવતે વખતે હોઈશ કે નહીં હોઉં મને નથી ખબર. હું કદાચ જામનગર જઈશ ને તો હમણાં મહિનાનો ગેપ પડશે. આપણે મારે રાજકોટ ને જામનગર ને જવું છે એટલે મહિનો કદાચ હું નહીં હોઉં. હજી મને નથી ખબર આવતે વખતે છું કે નથી, હું પછી તમને કહી દઈશ. ઓકે, હા, શોભનાબેન, તમે જામનગર થી હા, શોભનાબેન, બોલો. તમે જામનગર થી ન લઈ શકો, ત્યાં અનુકૂળતા નહીં રહે. મારે કામ ઘણા છે આ વખતે, કેટલા કામ પતાવવાના છે ને હા, હું મારા બરાબર. ઘરમાં જ ના હોઉં. ક્યારે મને કોલીભાઈ ના ખ્યાલ ઘરે છે, હોઉં, મને ક્યારે ખ્યાલ. કોલીભાઈ ના ઘરે, બરાબર. ક્યારે કોલીભાઈ ના ઘરે, હું અલગ અલગ જગ્યાએ હોઉં બધે. હા, બરોબર. હવે ખ્યાલ આવ્યો. હા, બરાબર છે, બરાબર. હા, એમ. ચિન્વાણી ચાલો લાવ્યો. આપણે જીનવાની સ્તુતિ લઈ લ્યો. જીનવાની સ્તુતિ, હાજી. જીનવાની સ્તુતિ. જાવાણી કે જ્ઞાન સે સૂચે લોકાલો, સોવાણે મસ્તક નમો સદા દેત હું. કટોગે. મ્યુટ પર જતા રહ્યા છે. હા હા, બોલો બોલો. શ્રી જીનવાણી માતનો જય હો. જય હો. જય હો. બસ અત્યારે સોનગઢમાં ગુરુદેવના 135મા જન્મ જયંતિ મહોત્સવનો આજે પહેલો દિવસ બહુ સરસ રીતે ઉજવાઈ ગયો. અત્યારે ભક્તિ ચાલે છે. બધાને સાદર જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય બધાને જીનેન્દ્ર જય સબકો. જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર.